સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું છે। રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં રાજીનામાનો દોર। સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણીથી નારાજગી। રજૂઆતો છતાં પરબત આહિરની વરણીથી વિરોધ। કોંગ્રેસના 300થી વધુ કાર્યકરોએ આપ્યા છે રાજીનામા। રાધનપુર વિધાનસભા વિસ્તારના આગેવાનોએ પણ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે। એક સાથે કોંગ્રેસમાંથી રાજીનામા પડતા રાજકીય ગરમાવો વધ્યો છે। જે હાલ જે નિમણૂક આપી છે એના વિરોધમાં એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે અને ભાજપના સ્લીપર સેલ છે। અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે। 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે તેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે। અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ચાલીને બેસવાની વાત કરે છે। ત્યારે અમે લોકો મવડી મંડળ સુધી આ વાત પહોંચાડશું કે આનું કંઈક સારું નિરાકરણ થાય। હાઈકમાન્ડ સાથે બી વાત ચાલુ છે કે આનું કંઈક સોલ્યુશન કરો અને જે સાચા અને સારા કાર્યકર્તાઓ છે એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો।